દરેક લોકો પોતાના લગ્ન માટે ખૂબ જ ઉત્સુક હોય છે। લગ્નના વર્ષો પહેલાથી જ લોકો લગ્નની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે। અમુક લોકો લગ્નમાં સેલિબ્રિટીઝને બોલાવે છે તો અમુક લોકો હેલિકોપ્ટરમાં જાન લઈને જતા હોય છે। ત્યારે રાજકોટના રામોદ ગામમાં અનોખા લગ્ન યોજાશે। રામોદ ગામની પાયલ રાઠોડ પોતાના લગ્ન સ્મશાનમાં યોજશે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। બુધવારે આ ગામના સ્મશાનમાં વરરાજા જાન લઈને આવશે, જેમાં કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું સ્વાગત કરશે। સાથે આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વિના જ કરવામાં આવશે, જેમાં વર અને કન્યા ઊંધા ફેરા ફરશે। સાથે સપ્તપદીના બદલે બંને બંધારણના સોગંદ લેશે અને આ લગ્ન અંગે પાયલ રાઠોડના પરિવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અત્યારે સમાજમાં સદીઓ જૂની અનેક માન્યતાઓ છે, જેનું ખંડન કરવા અને સમાજમાં રહેલી જૂની માન્યતાઓને દૂર કરવાના પ્રયાસો અંતર્ગત સ્મશાનમાં લગ્ન કરવાનું આયોજન કરાયું છે। તો જે દુલ્હન બનવાના છે એ જ પાયલ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાયલ, જણાવશો કે ખૂબ જ અનોખા લગ્ન આપ યોજવા જઈ રહ્યા છો, ક્યાંથી તમને આ વિચાર આવ્યો? અમારા ભાઈના લગ્નના ઉતારો પણ સંસ્થાનમાં જ રાખવામાં આવે છે અને અમે આ મુહૂર્ત ઓગળિયાને તિલાંજલિ આપીએ છીએ। તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે લોકો લગ્ન ધામધૂમથી અને કોઈ સારી જગ્યાએ અને કોઈ શુભ જગ્યાએ મંદિરમાં કરતા હોય છે, પરંતુ આપે લગ્નનું સ્થળ અજુકતું શોધ્યું છે, સ્મશાન ગૃહ શોધ્યું છે। કેમ કે અમે જે મુહૂર્ત છે, ચોઘડિયા છે અને લગ્ન સંબંધોના જે કુરિવાજો છે તેને અમે તિલાંજલિ આપી દીધી છે। એટલે અમે આ જ વિચાર્યું છે કે આ જે અંધશ્રદ્ધા છે તેને દૂર કરવી છે, એટલે અમે આ વિચાર કર્યો અને વિજ્ઞાન જાથા છે તે આ બધું જ કાર્યક્રમ કરી રહ્યા છે। જી બિલકુલ, આવો વિચાર કોને આવ્યો હતો સૌથી પહેલા કે આ રીતે લગ્ન કરવા જોઈએ, કુરિવાજોને ડામવામાં? આવો વિચાર અમારા પરિવારમાં આવ્યો હતો। મારા પપ્પાને આ વિચાર આવ્યો હતો અને મારા ભાઈના લગ્ન મેં તમને કીધું કે મારા ભાભીનો ઉતારો જે હતો તે પણ સંસ્થાનમાં જ રાખ્યો હતો। એટલે મારા લગ્ન અને મારા પપ્પાને અમે બધા આ વસ્તુમાં માનતા જ નથી। મુહૂર્ત, ચોઘડિયા અને આ બધા કુરિવાજોને મેં તિલાંજલિ જ આપી દીધી છે। બિલકુલ, જયારે તમે આ નિર્ણય કર્યો હતો ત્યારે પરિવારજનો કે આસપાસના લોકોમાંથી કોઈ વિરોધ નહોતો કર્યો કે આવી જગ્યાએ અને આવી રીતે ચોઘડિયા વગર લગ્ન ન કરવા જોઈએ? બધા લોકોનો વિચાર હતા કે આવું બધું ના કરાય, બધા લોકો કહેતા હતા, પણ અમે એ બધું માનતા નથી। જી બિલકુલ, આ સાથે જ લગ્નમાં કોઈ પણ દુલ્હન હોય સફેદ અને લાલ કલરના જોડામાં જતી હોય છે, પરંતુ આપે નિર્ણય કર્યો છે કે કાળા કલરના વસ્ત્રો આપ પહેરવાના છો, શા માટે? એ માટે કે અમે જે આ બધા લોકોના જે આ રિવાજ હોય છે કે લાલ કપડા અને સફેદ કપડામાં જ દુલ્હન હોય છે, કાળા કપડા પહેરવા એ અપશગુન ગણાય છે। એટલે અમે આ મુહૂર્ત અને ચોઘડિયામાં માનતા જ નથી, તો અમારે માનતા નથી એટલે કાળા કપડા પહેરી છે, કેમ કે અમે બતાવીએ છીએ કે આ બધું છે એ અંધશ્રદ્ધા છે। બિલકુલ, તમે જયારે આ નિર્ણય કર્યો કે સ્મશાનમાં આ રીતે લગ્ન કરવા છે ચોઘડિયા વગર, તો સામે પક્ષથી એટલે કે છોકરાવાળા છે તેમના પરિવાર તરફથી શું પ્રતિક્રિયા હતી? શું તેમણે કોઈ વિરોધ નહોતો કર્યો? નહીં, એ લોકો પણ અમારી જેમ જ છે। એ લોકો પણ આ બધી મુહૂર્ત, ચોઘડિયા તથા કુરિવાજોને એ પણ નથી માનતા। જી બિલકુલ, વીટીવી ન્યૂઝના માધ્યમથી આપ લોકોને શું કહેવા માંગશો આ માટે? આ માટે હું એ કહેવા માંગુ છું કે જે આ મુહૂર્ત છે, ચોઘડિયા છે અને આ જેટલા કુરિવાજો છે, અંધશ્રદ્ધા, એમાં ના પડો અને આ બધુંને તિલાંજલિ આપી દો। જી બિલકુલ, પાયલ, આપ અમારી સાથે જોડાયા વીટીવી ન્યૂઝમાં, તે બદલ આપનો આભાર। જી, ખૂબ ખૂબ આભાર। સમાચારોમાં